તાપી જિલ્લામાં પણ સવારથી કમોસમી વરસાદ છે। કુકરમુંડા, નીઝર અને ઉચ્છલમાં વરસાદી ઝાપટા। સોનગઢ, વ્યારા, વાલોડ, ડોલવણમાં પણ વરસાદ છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। અનુપ ભટ્ટ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જે અનુપ, જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે, ક્યાં કેટલો વરસાદ, શું વિગતો હાલ? વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક ગાજવીજ સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સુંદર ઝાપટાઓ સાથે કમોસમી માવઠાએ આગમન કર્યું હતું અને આ સાથે સાથે જે ભૂમિપુત્રો છે તેમાં પણ ચિંતામાં વધારો થયો છે કે જે હાલ કેરીના પાક છે અને જે શાકભાજીના પાકો છે એને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અને હાલ જે કમોસમી માવઠું હાલ પણ ચાલુ છે અને વરસાદ સતત વરસી રહ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।